નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપની કંપની વિશે વાત કરવાના છે, જેમાં આપણને અત્યારે જોરદાર તેજી જોવા મળી રહી છે અને કંપનીની 800 કરોડથી પણ વધુનો ઓર્ડર મળ્યો છે। આના કારણે પણ શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે। તો ચાલો આપણે આ કંપનીના શેર વિશે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા વાત કરીએ કે ટાટા ગ્રુપની કંપની ટાટા પાવરને 838 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ મળ્યું છે। આ અંગે ટાટા પાવરે એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીએ આરઈસી પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ તરફથી જલપુરા ખુર્જા પાવર ટ્રાન્સમિશન લિમિટેડના અધિગ્રહણને લઈને લેટર ઓફ ઇન્ટેન્ટ મળ્યો છે। કંપનીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 838 કરોડ રૂપિયા થશે। બીએસસીની વેબસાઇટ પરથી મળતી માહિતી અનુસાર જલપુરા ખુર્જા ટ્રાન્સમિશન લિમિટેડ એ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે એસપીવી છે। જણાવી દઈએ કે પ્રોજેક્ટ એસપીવી ને કમર્શિયલ ઓપરેશન નિર્ધારિત 35 વર્ષ સુધી એસપીવી અધિગ્રહણની તારીખથી 18 મહિના સુધી ટ્રાન્સમિશન સર્વિસ પ્રદાન કરવા માટે ઓન ઓપરેટ ટ્રાન્સફર આધાર ડેવલપ કરવામાં આવશે। આરઈસી લિમિટેડની સબસિડિયરી આરઈસીપીડીસીએલ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ અને આરઈ બંડલિંગ પ્રોજેક્ટમાં ટેરિફ બેઝ કમ્પિટિટિવિટી માટે બીડ પ્રોસેસ કોઓર્ડિનેટરના સ્વરૂપમાં કાર્યરત છે। મિનિસ્ટ્રી ઓફ પાવર અંતર્ગત આરઈસી લિમિટેડ એક નોન બેન્કિંગ ફાઇનાન્સિંગ કંપની છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ કંપની પણ છે। પછી વાત કરીએ કે શુક્રવારે ટાટા પાવરના શેરમાં 0.75% ઘટાડો થયો હતો, સાથે 176 રૂપિયા ઉપર બંધ થયો હતો। ટાટા પાવરના શેરનો 52 વીક હાઈ 412 રૂપિયા 90 પૈસા છે। આ અઠવાડિયે સ્ટોકમાં 4% અને 2 સપ્તાહમાં 3.5%નો ઘટાડો નોંધાયો હતો। જોકે શેર એક મહિનામાં 6.5%, 3 મહિનામાં 43%, 6 મહિનામાં 60%, છેલ્લા એક વર્ષમાં 83.68% અને 2 વર્ષમાં 62%ની તેજી જોવા મળી છે। આ શેરમાં ટાટા પાવરે 9 ફેબ્રુઆરી રોજ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા। ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ અનુસાર કંપનીની આવક 3%ની વાર્ષિક વૃદ્ધિ સાથે 14,841 કરોડ રૂપિયા રહી હતી। તે એબિટા 15% વધારા સાથે 3250 કરોડ રૂપિયા, ચોખ્ખો નફો 2%ના વધારા સાથે 1076 કરોડ રૂપિયા થયો હતો। 31 ડિસેમ્બર 2023ના આધારે કંપનીની ઓપરેશનલ કેપેસિટી 14,553 મેગાવોટ છે। તેની થર્મલ કેપેસિટી 8,860 મેગાવોટ છે, જ્યારે ક્લીન પોર્ટફોલિયોમાં 5,600 મેગાવોટ છે, જેની કુલ કેપેસિટીના 39% છે। ઉલ્લેખનીય છે કે કંપની પાવર જનરેશન અને ટ્રાન્સમિશન બંને બિઝનેસમાં છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા પાવરના શેર વિશે, જેમાં આરઈસીની સબસિડી આરઈસી કંપનીએ એક પ્રોજેક્ટ આપ્યો છે 838 કરોડ રૂપિયાનો। તેના કારણે આપણે ટાટા પાવરના શેરમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની બધી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।